હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો હવે એક કેરી છે એ બજારમાં આવવા લાગી છે. તો અત્યારે સિઝનેબલ તુરંત બનાવીને ખાઈ શકાય એવા તાજા અથાણાની જમવા માટે મજા જ કંઈક અલગ હોય છે. તો ચલો આજે આપણે એને બનાવીશું. તો એના માટે મેં અહીંયા 4 લીલા મરચાં, 4 લાલ મરચાં, 2 નંગ ગાજર અને 1 મોટી નંગ કેરી લીધેલી છે. તો બધાને આપણે સમારીને તૈયાર કરી લઈશું. અને કેરીને તમે જે માપ સાઇઝમાં રાખવા ઈચ્છતા હોય એ પ્રમાણે સમારી લેવાય. ત્યારબાદ બધી વસ્તુ સમારીને તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં થોડું તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સહેજ અમથું ઠંડુ થાય ત્યારબાદ એમાં રેડીમેડ પેકેટનો મસાલો ઉમેરી દઈશું અને એને સરખી રીતે હલાવી લેશું જેથી મસાલો દાજી ન જાય. ત્યારબાદ રેડીમેડ મસાલાના પેકેટમાં નમકનું પ્રમાણ ઓછું હોય છે એટલે 1 ચમચી નમક ઉમેરી અને સમારેલા જે આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને મસાલામાં ઉમેરી દઈશું અને એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈએ. ત્યારબાદ એને 1 દિવસ બહાર રાખી અને તમે એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો. થેન્ક યુ.